નમસ્કાર. એલ્યુમિનાઈ ઓફ આઈજીએચએસ પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો એમ આ પોડકાસ્ટમાં અત્યાર સુધીના જેટલા પણ એલ્યુમિનાઈ હતા એ જુદા જુદા ક્ષેત્રમાં કાર્યરત છે. કોઈ ડૉક્ટર છે, કોઈ શિક્ષક છે, કોઈ વકીલ છે, કોઈ સરકારી અને ખાતામાં કાર્યરત છે, કોઈ સમાજ સેવા કરે છે. પણ આજના પોડકાસ્ટમાં આપણી પાસે એવા એલ્યુમિનાઈ છે કે જેઓ 70 વર્ષની ઉંમરે પણ સ્વિમિંગ કોચિંગ લોકોને સ્વિમિંગ શીખવાડે છે. તો ખરેખર આ પોડકાસ્ટમાં આપણે ખૂબ મજા આવશે. એમની સાથે આપણે મુલાકાત લઈએ, એમના આપણે અભ્યાસકાળના અનુભવ સાંભળશું, એમની કારકિર્દીના અનુભવ સાંભળશું. બહુ જ જોલી વ્યક્તિત્વ છે. હું એમનો પરિચય આપું. શ્રીમતી મનીષાબેન ત્રિપાઠી, જેઓ હાલે ગાંધીનગરમાં એક સ્વિમિંગ કોચ તરીકે પણ કાર્યરત છે. અને આપણે એમની કારકિર્દીમાં જોશું તો એમણે એમની ઉંમરમાં વિદેશમાં જઈને પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તો પરિચય મેળવીએ છીએ આપણે શ્રીમતી મનીષાબેન ત્રિપાઠીનો. જી નમસ્કાર મનીષાબેન. નમસ્કાર. નમસ્કાર જી મેમ, આપ સ્વિમિંગ કોચ છો અને ગાંધીનગર ખાતે અત્યારે રહેવાસી પણ છો. તો સૌપ્રથમ આપ આપનો પરિચય આપશો અને ત્યારબાદ આપણે આ પોડકાસ્ટમાં પ્રશ્નોત્તરીની ચર્ચા કરશું. પ્લીઝ મનીષાબેન. હું મનીષા ત્રિપાઠી. જી. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ નું નામ લઈએ એટલે જો સ્કૂલ નું નામ મારું કહું તો મનીષા મધુસૂદન ભટ્ટ. જી. ઓકે. ઓકે મેમ, આગળના બધા પોડકાસ્ટમાં તમે જોયું પણ હશે કે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના આપણે સ્થાપનાને ભૂતકાળથી શરૂઆત કરીએ છીએ. અને આપ પણ જાણો છો કે 1949માં આપણી આઝાદીના 2 વર્ષ બાદ જ આ શાળાની સ્થાપના થઈ. અને બંને બેલડી બંધુઓ શ્રદ્ધેય ડોસાભાઈ લાલચંદ થાવર અને કરમચંદ લાલચંદ થાવર બંનેની દીર્ઘદ્રષ્ટિ હતી કન્યા કેળવણી માટે. તો એ સમયે એમણે કચ્છના રાજા પાસેથી જમીન મેળવી અને ત્યારબાદ 1 લાખ રૂપિયાનું દાન, એ સમયના 1 લાખ રૂપિયાનું દાન આપીને આ ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના કરી અને સમાજમાં દીકરીઓને શિક્ષણ માટે ચોક્કસથી નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અને એ થકી આજે હજારો દીકરીઓએ ભણતર કરી પોતાની કારકિર્દી વિકસાવી છે. જેમ અત્યારે આપ કારકિર્દી ક્ષેત્રે ખૂબ જ ઉત્કૃષ્ટ હોદ્દાઓ પર છો અને સાથે સાથે સમાજ સેવા પણ કરો છો. તો આ હતો સ્થાપના અને ભૂતકાળ. જી મેમ, મનીષાબેન, આપે આઈજીએચએસમાં અભ્યાસકાળની શરૂઆત કેવી રીતે કરી? દરબારગઢ કન્યા શાળામાં 7 ધોરણ સુધી ભણેલા. અચ્છા. અને 8માંથી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં એડમિશન લીધું. જી. અને 1971માં એસએસસી બોર્ડમાં એસએસસી પાસ કર્યું ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી. જી જી જી. ઓકે મેમ, એ સમયના શાળા પરિવાર વિશે આપ કહેશો, આપના શિક્ષકો વિશે? હા, અમારા મને નાનપણથી સ્પોર્ટ્સમાં તો બહુ ઇન્ટરેસ્ટ. જી. એટલે અમારા પીટી ટીચર હતા જયશ્રીબેન. અચ્છા. અને જયશ્રીબેન બહુ જ મોટિવેટ કરતા. દર શનિવારે સવારે પહેલો પીરિયડ પીટી નો હોય અને ટેબલ ઉપર ચડીને પીટી ના દાવ કરવાના હોય એ હું જ કરાવતી સ્કૂલને. વાહ. એનું મને ગૌરવ ત્યારે પણ હતું અને આજે પણ છે. જી જી, ચોક્કસ. એ સમયના આપણી સાથે તમારી સાથે જે ભણ્યા હશે, તમારા સહપાઠી કહી શકાય, એવા મિત્રોના અત્રેથી નામ લેશો તો ચોક્કસથી જ્યારે પોડકાસ્ટ જોશે એને લાગશે કે મારા ફ્રેન્ડ મને યાદ કરે છે પોડકાસ્ટમાં અને એ પણ આપણી સાથે જોડાવા માટે પ્રેરાશે. તો આપના મિત્રો એ વખતના? જ્યોતિકા મહિપતરાય મહેતા. જી. પછી રક્ષા અને મીનાક્ષી આશાપુરા મંદિર, પછી મીના પરમાર, પછી રશ્મિ. આ અમારું ગ્રુપ હતું. જી જી જી. જ્યોતિકા અને હું અમે તો ગરબાની જોડીમાં થતા.
અચ્છા. જ્યોતિકા અને મારી જોડી બહુ પ્રચલિત ગરબા માટે. જી જી જી. અને આપને જાણીને અને આપને કહીને મને ખુશી થશે કે રાજ્ય કક્ષા પર જિલ્લા કક્ષામાં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ અર્વાચીન ગરબામાં પહેલી આવેલું 1970 અને રાજ્ય કક્ષાએ પણ અર્વાચીન ગરબામાં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ નો પહેલો નંબર આવેલો. ત્યારે હું ને જ્યોતિકા જોડી હતા. વાહ વાહ, સરસ સરસ. અને એ સમયે તમે રાજ્ય કક્ષાએ જે નંબર લઈ આવ્યા છો એ બદલ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન. અને આજે પણ દીકરીઓ છે ને જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય ક્ષેત્રે પણ ઇન્દ્રાબાઈની દીકરીઓ નંબર લઈ આવે છે. તો આજે પણ એ પરંપરા તો જાળવી જ રાખેલી છે. અરે વાહ, જી જી. મને આ વાત સાંભળીને ખૂબ ખુશી થઈ. કારણ કે ગુજરાતનો ગરબો અને એમાંય ભુજની દીકરી જી ગરબે ઘૂમે એ તો એક આખી અલગ જ વાત છે. એ અલગ જ રુચિ જ અલગ છે એની. જી જી જી. મનીષાબેન, અભ્યાસકાળ દરમિયાનની આપની કોઈ સિદ્ધિ હોય અથવા તો શાળાની સિદ્ધિ હોય, કોઈ યાદગાર ઘટના હોય, કોઈ શિક્ષક દ્વારા એવી કોઈ પ્રેરણા મળી હોય કે જેથી તમારા જીવનમાં કઈ ફેરફાર આવ્યો તો ચોક્કસથી તમે અહીંયા કહી શકશો, પ્લીઝ. નલિનીબેન શાહ અમારા ગુજરાતી ટીચર હતા. જી. ગુજરાતી અને નલિનીબેન શુક્લ અમારું હિન્દી લેતા. અચ્છા. અને પુષ્કરબેન રાણા એ અમારા એનસીસી ના મેડમ હતા. એનસીસી ના કેમ્પમાં જવાનું થાય તો પુષ્કરબેન રાણા અમારી સાથે હોય જ. અને કોઈ પણ તહેવાર હોય, જન્માષ્ટમી હોય, 15મી ઓગસ્ટ હોય, 26 જાન્યુઆરી હોય, સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા હોય કે નિબંધ સ્પર્ધા હોય તો મારો નંબર આવે જ. વાહ, સરસ. તો પહેલેથી તમે શિક્ષણ સાથે ઇતર પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છો અને સ્પોર્ટ્સમાં પણ જોડાયેલા છો. એ વાત જાણીને ખૂબ આનંદ થયો. અને એ જ અત્યારે તમારી આ કારકિર્દીમાં મદદરૂપ ચોક્કસથી થયું જ છે, એ દેખાઈ આવે છે. જી મેમ. આઈજીએચએસમાં આપે જે અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ આપની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ? મતલબ કે અભ્યાસકાળ પછીનો આપનો સમય વર્ણવશો. અભ્યાસકાળ પછી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં 1971માં એસએસસી પાસ. જી. માર્ચ મહિનામાં પરીક્ષા આપી અને મે મહિનામાં મારા લગ્ન થઈ ગયા. ઓકે. અને જૂન મહિનામાં રિઝલ્ટ આવ્યું તો તે જમાનામાં તો ફોન નહીં. તે જમાના તો મારા પપ્પાનો ટેલિગ્રામ આવ્યો ત્યારે મારી લગ્ન જીવનની શરૂઆત મુંબઈથી થઈ. મારા મિસ્ટર બેંક ઓફ બરોડામાં હતા એટલે અમે મુંબઈ લગ્ન પછી સીધી બોમ્બે ગયેલા અને ત્યાં મારા પપ્પાનો તાર આવેલો કે મનીષા એસએસસી પાસ. એટલે તો બહુ મજા આવી ગઈ કે વાહ, એસએસસી પાસ થઈ ગઈ એમ. પછી તો ભગવાને લગ્ન એટલે સંસાર આપ્યો. તો 23 વર્ષનું મારું લગ્ન જીવન, સારામાં સારી રીતે સંસાર કર્યો, 2 બાળકોને મોટા કર્યા. પછી 23 વર્ષના લગ્ન જીવન પછી મારું લગ્ન જીવન ખંડિત થતા, વૈધવ્ય જીવન થતા હિમાલયની ટોચ પર બેઠેલી મનીષા કરોડભૂષ કરતી જમીન પર આવી ગઈ. અને ત્યારે મારા મિસ્ટરની જગ્યા પર મને બેંક ઓફ બરોડામાં સર્વિસ મળી. જી. એઝ એ ક્લાર્ક. ઓકે. તો તે સહર્ષ સ્વીકારવી જ પડે સંજોગોને, પરિસ્થિતિને જોતા. ચોક્કસ. એટલે ત્યારે મને જેમ થયું કે સાથે નાસ્તો કરતા એક બેન કહે, અરે તમે ગ્રેજ્યુએટ નથી? તો મને બહુ લાગી આવ્યું. એટલે જ્યારે ભણવાની ઉંમર હતી ત્યારે ભગવાને સંસાર આપ્યો તો સંસાર સારામાં સંસારમાં પૂર્ણતા આપી તો પછી અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસની શ્રી ગણેશ કર્યું અને 1995-96 માં 12માની પરીક્ષા આપી. 12માની પરીક્ષા આપી એમાં મને 70% આવ્યા. એટલે મારો ભણવાનો ઉત્સાહ વધી ગયો. બેંકમાં એક બેને મને જરાક તમે ગ્રેજ્યુએટ નથી? તો મને બહુ લાગી આવ્યું હતું. ત્યારે જ નક્કી કરી લીધું કે ગ્રેજ્યુએટ તો રમત વાત છે, થઈ જ બતાવો. જી જી, ચોક્કસ. અને 12માની પરીક્ષા
આવ્યા હમ એટલે ભણવાનો ઉત્સાહ વધ્યો. ના ના ચોક્કસથી હું અત્રેથી એમ કહીશ કે એ બેને તમારા માટે ખરેખર પ્રેરણારૂપ કહી શકાય કે એક ચેલેન્જ તમને આપ્યું અને ચેલેન્જને તમે એક્સેપ્ટ કર્યો ને તમે આગળ વધ્યા. જી 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 ઓકે પછી જી હા એટલે 12મા પરીક્ષામાં સારા ટકા આવ્યા હમ એટલે ભણવાનો ઉત્સાહ વધ્યો હમ અને મેં 2000માં બેંકમાં હિન્દીનું બહુ જ મહત્વ એટલે 2000 મિલેનિયમ વર્ષમાં BA વિથ હિન્દી કર્યું ઓકે અને 2002માં MA વિથ હિન્દી કર્યું. અચ્છા પછી તો એટલી બધી બેટા અભ્યાસ કરવાની ટેવ પડી ગઈ ને હમ કે ડ્રગલેસ થેરાપીમાં ડોક્ટર ઓફ નેચરોપેથી કર્યું, હમ ડોક્ટર ઓફ એક્યુપ્રેશર કર્યું, વાહ ડોક્ટર ઓફ મેગ્નેટ થેરાપી કર્યું, હમ ડિપ્લોમા કલર થેરાપી કરી, હમ ડિપ્લોમા હોલિસ્ટિક હિલિંગ કર્યું, હમ. ડિપ્લોમા યોગા કર્યું, ભણ્યા જ કર્યું. ડ્રગલેસ થેરાપીમાં પત્રાચારથી જેટલા કોર્સ થાય એ જ્યાં થાય ત્યાં ફી ભરવું ને ભણવાનું ચાલુ રાખ્યું. હમ એટલે એ સકારાત્મક કાર્ય પણ કહેવાય, પોતાનું કેરિયરમાં પણ બધું ઉપયોગી થાય. જી એટલે સરસ રીતે અભ્યાસ કર્યો બેટા. જી જી હું એક ઉદાહરણ આપનું એ આપવા માંગીશ સમાજને કે નાની ઉંમરે આપનો લગ્ન થયા, આપણે સંસાર જીવન અપનાવ્યું અને ત્યારબાદ પછી જે ફરીથી આપણે અભ્યાસકાળ ચાલુ કર્યો અને અભ્યાસક્રમમાં આપણે સતત અલગ અલગ નવા કોર્સ પણ કર્યા અને ત્યાં પણ તમે થંભી ન રહ્યા અને જુદા જુદા ક્ષેત્રમાં તમે જે અલગ અલગ નેચરોથેરાપી છે કે અલગ અલગ જે વસ્તુ કીધી તમે એમાં તમે જુદા જુદા ક્ષેત્રે પણ તમે એમાં જ્ઞાન લીધું તો ખરેખર એક અભિનંદનને પાત્ર છે કે મોટી ઉંમરે પણ ભણી શકાય છે. એના માટે તમે એક સમાજ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ છો. એ બદલ હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. અમારો શાળા પરિવાર આપને ખૂબ ખૂબ અભિનંદન આપશે. આ પોડકાસ્ટ જે પણ જોઈ રહ્યા છે એ વ્યુઅર્સ પણ તમને ચોક્કસથી બિરદાવશે કે ના ખરેખર ભણતરની કોઈ ઉંમર હોતી નથી અને તમે એ ઉંમરે પણ ચેલેન્જ સ્વીકારીને દેખાડી દીધું કે ના ભણવા માટે કોઈ ચોક્કસથી કોઈ ઉંમર એના માટે જરૂરી નથી હોવી. જી મેમ, ત્યારબાદ આપણે સ્વિમિંગની વાત કરી હતી તો સ્વિમિંગ કોચિંગ એના વિશે થોડીક આપ વાત કરશો કે સ્વિમિંગમાં આપ કેવી રીતે આગળ વધ્યા? એકચ્યુઅલી જ્યારે મારા મિસ્ટર હતા ને ત્યારે અમે ચારેય જણા સ્વિમિંગ પુલમાં જતા, પતિ પત્ની અમે અને 2 બાળકો. અચ્છા પછી ચારેય જણા સ્વિમિંગ જતા હતા. ચારેય મારા મિસ્ટર ને સ્વિમિંગ નો બહુ જ શોખ. અચ્છા એટલે અમે ચારેય જણા સ્વિમિંગ કરવા જતા હતા. પણ થાય એવું કે લાગી હોય એટલે બધા નાસ્તો ખાઉં કરે. તો પછી મેં ત્યારે જવાનું મેં નક્કી કર્યું કે તમે 3 જણા જાઓ, હું ઘરે તમારા માટે સરસ ગરમ નાસ્તો તૈયાર કરી રાખું છું. એટલે મારા મિસ્ટરે મને બહુ કહેતા પણ એમની જોડે તો હું ગઈ નહીં સ્વિમિંગ કરવા, પણ એ લોકો માટે તૈયાર નાસ્તો કરીને રાખતી. પછી સંજોગો બદલાયા, મારા મમ્મી પણ સ્વિમર, મારા મમ્મી પણ નેશનલ સ્વિમર, મારા મમ્મી પણ નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ. એટલે મારા મમ્મીનું પણ સ્વિમિંગ રોજ ચાલુ જ હતું. એટલે પછી મારું જીવન બદલાઈ ગયું. દીકરી પરણીને સાસરે ગઈ, દીકરો વિદેશ ગયો, હું એકલી પડી. એટલે બેંક થી સીધી હું પણ મારા મમ્મી સાથે સ્વિમિંગ પુલમાં જતી. તો મારા મમ્મી મને બહુ મોટિવેટ કરતા. 2005માં તો માં દીકરી અમને બંનેને ગોલ્ડ મેડલ આવેલા નેશનલ લેવલ પર. એટલે ડંકો વાગી ગયો તો ગુજરાત રાજ્યમાં તો કે માં દીકરી બંનેને ગોલ્ડ મેડલ. એટલે મારા મમ્મી પણ બહુ જ મોટિવેટ કરે. અને કહેતા પણ ખરા. જ્યારે હું આપને કહીશ મારો એક યાદગાર ગોલ્ડ મેડલ, એ આપણી નેવી સંસ્થા છે આર્મી નેવી, એના તરફથી દર વર્ષે 17મી નવેમ્બરે સમાજ માટે કોમ્પિટિશન આવે, નિર્માણ કરે અરબી સમુદ્ર તરવાની. 6 કિલોમીટર નિશ્ચિત જ દર 17 નવેમ્બરે 6 કિલોમીટર દરિયાની સ્પર્ધા હોય ને હોય જ સમાજ માટે. એ લોકો નેવી દિવસ આવે છે, 17મી નવેમ્બરે નેવી દિવસ આવે છે ને, એટલે એ લોકો સમાજ માટે કાર્ય કરે. તો એ ગોલ્ડ મેડલ મેં 60 વર્ષની ઉંમરે બેંકમાંથી રિટાયર થયા પછી મેં કોમ્પિટિશનમાં પાર્ટ લીધો અને મારો ગોલ્ડ મેડલ આવ્યો. 6 કિલોમીટર દરિયો તર્યો એમાં. તો મારા મમ્મી મને ત્યારે મોટિવેટ કરતી કે હવે અરબી સમુદ્ર તો તર્યો, પણ હવે તું
સાત સમંદર પાર જા, જી ઇન્ટરનેશનલ લેવલે પણ દરિયો તરી આવ. જી 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 આતા હૃદયના આશીર્વાદ હતા. જી તો આપણા ઇન્ડિયામાં 2022માં પહેલી વખત પેન પેસિફિક ઇન્ડિયા થઈ. ઓકે પેન ઇન્ડિયા થઈ એનાથી એ લોકો પેન પેસિફિક નું સિલેક્શન કરે. તો ઓકે પેન ઇન્ડિયામાં પ્રેઝન્સ એક્રોસ નેશન એ પેન ઇન્ડિયામાં મને 4 ગોલ્ડ મેડલ મળ્યા 2022માં. તો એસોસિએશને મારા એજ ગ્રુપમાં 70 વર્ષની એજ ગ્રુપમાં પ્રેઝન્સ એક્રોસ નેશન ગોલ્ડ કોસ્ટ ઓસ્ટ્રેલિયા હું એસોસિએશને મને રમવા મોકલી અને ત્યાં પણ હું મારું ઉત્કૃષ્ટ ચોક્કસ પ્રદર્શન કરી ઇન્ડિયાને પ્રેઝન્સ કરી ને હું આવી. જી જી અને આપણા પેસિફિક સાગર કર્યો જી અને મારા મમ્મીના આશીર્વાદ પડ્યા કે મેં 7 સમંદર પાર ઈ સ્વિમિંગ પણ કર્યું. જી જી ચોક્કસથી. જી મનીષાબેન, આપની સ્વિમિંગ ક્ષેત્રે આપની કારકિર્દીમાં આપે શું શું સફળતા મેળવી છે? ગોલ્ડ મેડલ વિશે આપ વાત કરતા હતા, તો આપ ગોલ્ડ મેડલ વિશે કહેશો પ્લીઝ? મારી પાસે 196 ગોલ્ડ મેડલ છે, જી 86 સિલ્વર મેડલ છે ઓહો જી અને 51 બ્રોન્ઝ મેડલ છે. મારી જોલીમાં ઈશ્વરની મારો પુરુષાર્થનું ફળ મળે ને મળે જ. જી હું દરરોજ 1 કિલોમીટર સ્વિમિંગ આજે પણ કરું છું. ખરેખર તમારી સ્ટેમિનાને દાદ દેવી જોઈએ કે આ ઉંમરે પણ તમે ડેલી 1 કિલોમીટર સ્વિમિંગ, લોકોને 1 કિલોમીટર ચાલવામાં તકલીફ પડે છે આજે, તો તમે તો 1 કિલોમીટર સ્વિમિંગ કરી લો છો, તો ખરેખર આપની સ્ટેમિના બહુ સારી છે. અને આપની ઉંમર જો આપને ન નડી હોત તો ચોક્કસથી હું માનું છું કે ભારત વતી આપ ઓલિમ્પિકમાં પણ આટલા જ મેડલ લઈ આવી શકે. જી 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 ઓકે, થેન્ક યુ મેમ, થેન્ક યુ. તમારી આટલી વાતથી હું એટલું ઉમેરીશ કે તમને આ સ્વિમિંગ વારસામાં મળ્યું છે એમ કહી શકાય, કારણ કે તમારા મમ્મીની પ્રેરણાથી જ તમે આગળ વધી શક્યા છો. બીજું હું વાત કરીશ કે 60 વર્ષની ઉંમરે તમે જે અરબી સમુદ્રની વાત કરી, 6 કિલોમીટર તરણ સ્પર્ધામાં ભાગ લીધો અને એમાં પણ તમે ગોલ્ડ મેડલ મેળવ્યો. હું માનું છું કે સ્થિર પાણીમાં તરવું અને આ દરિયાના પાણીમાં તરવું એમાં તો ઘણું બધું તફાવત છે. દરિયાના પાણીમાં તો જે લહેરો આવતી હોય એની સામે એને ચીરીને જવું, અને એમાં તરણ સ્પર્ધામાં 6 કિલોમીટર ખરેખર એક સામાન્ય માણસની તો એની ક્ષમતાની બહારની વાત છે. અને તમે 60 વર્ષની ઉંમરે તમારો એ સ્ટેમિના ખરેખર બિરદાવવા યોગ્ય છે. અને આજે પણ તમે આ જ વસ્તુ કરી રહ્યા છો, સ્વિમિંગ કોચમાં લોકોને માર્ગદર્શિત કરીને એમને શીખવાડી રહ્યા છો. બીજી તમે વાત કરી પેન ઇન્ડિયાની, અને એના થકી તમે ભારતનું પ્રતિનિધિત્વ ઓસ્ટ્રેલિયામાં કર્યું, અને ત્યાં પણ તમે કીધું કે તમારો ત્યાં 4th રેન્ક આવ્યો હતો અને બહુ સારો એવો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. તો ખરેખર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, અને એમાં પણ તમે એ ન જોયું કે હું કેટલી ઉંમરની છું, એ ઉંમરે પણ તમે એ વર્ગમાં ભાગ લીધો. એ તમારા ઉંમરને અનુસાર જે વર્ગ હતો એમાં તમે ભાગ લીધો અને ખરેખર બહુ સારો દેખાવ કર્યો. તો ખરેખર ફરીથી હું શાળા પરિવાર અને આ સમાજની દીકરીઓ જે આ પોડકાસ્ટ જોઈ રહી છે એ ચોક્કસથી તમારા આ કાર્યને બિરદાવશે, અને સમાજમાં ચોક્કસથી આપે એક ઉદાહરણ દાખવ્યું છે કે કોઈ પણ કાર્ય કરવામાં કોઈ ઉંમર કામ કરતી નથી, અને આપે કરી બતાવ્યું છે. થેન્ક યુ વેરી મચ મેમ. જી આગળ આપ શું કહેતા હતા? જો ચાહ હોય જી તો રાહ તો છે જ ચોક્કસથી. અને એક સ્ત્રી બધા માટે ઘરમાં પરિવારમાં બધા માટે બધું જ કરે, પણ પોતા માટે કઈ કરવાનું હોય તો તેને થોડું આળસ લાગે. તો હું એમ કહીશ કે બહેનોને કે પોતાના માટે ચોક્કસ પોતાની મનગમતી પ્રવૃત્તિ માટે પોતે સમય ફાળવવો જ જોઈએ. અને જે પોતાના બાળપણમાં કે પોતાની યુવાનીમાં કરવાનું રહી ગયું છે, તો જ્યારે પણ હવે અત્યારે સમય અનુકૂળ ભગવાને આપ્યો હોય ત્યારે તે પોતાના શોખ ને વળગી રહેવું જોઈએ, ડેવલપ કરવો જોઈએ, અને સાતત્યથી કરવું જોઈએ. સતુ નૈરંતર્ય દીર્ઘકાલ સેવિતો દ્રઢ ભૂમિ. આપણા શાસ્ત્રોમાં પણ આ જ કહે છે કે સાતત્યથી કરે તો તેનું ફળ મળે ને મળે જ. હું અહીંયા ગાંધીનગરમાં સેક્ટર 21 જીમખાના પર સ્વિમિંગ કોચ છું. દર વર્ષે
1500 થી 2000 બાળકોને સ્વિમિંગ શીખવું છું. વાહ, ખૂબ સરસ. અને આ ઉંમરે પણ તમે આ સેવા આપો છો તો ખરેખર સ્વિમિંગ એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિએ શીખવું જ જોઈએ. કારણ કે એક જીવનનું એક આગવું લક્ષણ કહી શકાય કે ગમે ત્યારે કામ આવી શકે છે. તો જેને સ્વિમિંગ નથી આવડતું એ જલ્દીથી શીખી લે. ખરેખર તો મને પણ નથી આવડતું, તો હું પણ તમારા આ પોડકાસ્ટ બાદ સ્વિમિંગ શીખવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ અને મને ચાન્સ મળશે તો તમારા પાસે જ શીખવા આવીશ. મોસ્ટ વેલકમ. જી, મોસ્ટ વેલકમ. આવો ચોક્કસ આવો. ધ વર્લ્ડ, ધ બેસ્ટ, ધ સ્વિમ. યસ મેમ. થેન્ક યુ મેમ. મેમ, આપ જાણો છો કે ચાલુ વર્ષે 2024માં આપણી શાળાને 75 વર્ષ પૂર્ણ થયા છે અને એ અંતર્ગત આપણે અમૃત મહોત્સવ ઉજવવાનું આયોજન કરી રહ્યા છીએ અને આયોજન ઘડાઈ પણ ચૂક્યું છે. આ વર્ષના અંતમાં આપણે એક સારો એવો પ્રોગ્રામ પણ રાખવાના છીએ. દેશ અને વિદેશથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ પણ આ પ્રોગ્રામમાં આવવા માટે ઉત્સુક છે અને ઘણી બધી દીકરીઓ રોજે રોજ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ રહી છે. આપણે 3 વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. ગૂગલ ફોર્મ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરીએ છીએ અને દીકરીઓ રોજે રોજ જોડાય છે અને એમનું યોગદાન પણ આપે છે. તો આપના એક સંદેશથી આપણે એવું કરીએ કે આપ એક સંદેશ આપો કે જેથી વધુ ને વધુ દીકરીઓ હજી પણ જોડાય દેશ અને વિદેશમાંથી અને આપણા આ અમૃત મહોત્સવની ઉજવણીમાં આપણે સૌ સાથે મળીને ઉત્સાહભેર એની ઉજવણી કરી શકીએ. તો એક ચોક્કસથી એક સંદેશ આપો પ્લીઝ. મારી શાળા જી, મારી શાળા જી, અનૌપમ્ય. જેમ મારી માં એ મારી માં, જી, જી, જેમ ધરતી એટલે ધરતી અને આકાશ એટલે આકાશ, જી, એમ આ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખરેખર એટલા બધા સંસ્મરણો છે. મારી શાળા એટલે મારી શાળા. ચોક્કસથી આ શાળાની વિદ્યાર્થીનીઓ ચોક્કસ આ ગ્રુપમાં જોડાય અને બધા ઐક્ય ભાવથી સાતત્યથી જોડાયેલા રહીએ તો ખરેખર શાળાને આપણે વિશ્વમાં આ સ્કૂલનો ડંકો વગાડી શકીએ. ચોક્કસ. થેન્ક યુ મેમ. ચોક્કસથી તમારા આ સંદેશથી એવું તો લાગે જ છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાશે અને એવી ઈચ્છા છે કે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાય, એમની શાળામાં આવે, એમની પોતીકી શાળામાં આવે, એમના જૂના જે સંસ્મરણો છે યાદ કરે, જૂના ફ્રેન્ડ સાથે મળે અને આ શાળામાં આપણે અમૃત મહોત્સવની ઉજવણી ચોક્કસથી ઉત્સાહભેર કરી શકીએ. હું તમને અત્યારથી ઇન્વાઇટ કરું છું. આપ પણ એ સમયે આવજો અને જ્યારે તમારે કચ્છમાં આવવાનું થાય તો તમારી શાળામાં અચૂક મુલાકાત લેજો. થેન્ક યુ મેમ. આ હતા શ્રીમતી મનીષાબેન ત્રિપાઠી કે જેમણે પોતાના અભ્યાસકાળ, એમની કારકિર્દીના અનુભવો કીધા અને ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને આ ઉંમરે પણ હજી સ્વિમિંગ કોચ તરીકે કાર્યરત છે અને એમણે કીધું એમ કે દર વર્ષે લગભગ 1500 થી 2000 લોકોને સ્વિમિંગ શીખવાડે છે અને એમના કારકિર્દીના સમયમાં પણ એમણે જે ઉત્કૃષ્ટ દેખાવ કરીને જે ગોલ્ડ મેડલ મેળવ્યા છે તો એ બદલ એમનો આપણે અત્રેથી ખૂબ એમનું અભિનંદન પાઠવીએ છીએ અને હજી પણ એ ઉત્તરોત્તર આ જ દિશામાં આ કાર્ય કરતા રહે અને લોકોને સ્વિમિંગમાં આગળ વધારતા રહે એવી અત્રેથી આપ સૌ વતી હું એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું. મનીષાબેન, આપ પોડકાસ્ટમાં આવ્યા, આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શાળા પરિવાર વતી આપને ફરીથી આપના જે ઉત્કૃષ્ટ દેખાવ, આપનો જે સમાજ સેવા છે એ બદલ ખૂબ ખૂબ ફરીથી અભિનંદન પાઠવીએ છીએ. થેન્ક યુ મનીષાબેન. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. તો આ હતા મનીષાબેન ત્રિપાઠી. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળશું આવા જ એક એલ્યુમિનાઈ સાથે. મારી તમને અંતિમ અપીલ ફરીથી એ જ કહું છું કે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપણા સમુદાયને મોટો કરો. આપણા અમૃત મહોત્સવ માટે વધુ ને વધુ લોકો જોડાશે તો આપણા આ અમૃત મહોત્સવને આપણે ઉત્સાહભેર ઉજવી શકશું. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.